नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ઊંઝા બ્રાહ્મણવાડીમાં ભાગવત સપ્તાહનો પોથી યાત્રા સાથે ભવ્ય શુભારંભ। ઊંઝા બ્રાહ્મણવાડી ખાતે મોટી સંખ્યામાં શ્રાવકોની ઉપસ્થિતિમાં ભક્તિમય વાતાવરણમાં આજથી શ્રીમદ ભાગવત સપ્તાહના શ્રી ગણેશ થયા છે। વ્યાસપીઠ પરથી વ્યવસાય તબીબ હાલમાં નિવૃત્ત ડોક્ટર વાસુદેવ રાવલે શ્રાવકોને ભાગવત સપ્તાહનું મહાત્મ્ય સમજાવી કથાનો શુભારંભ કર્યો છે। પરિવારજનોના શ્રેયાર્થે તારીખ 14/3/2026 સુધી ચાલનાર શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન પરમ કૃપાળુ પરમેશ્વરના વાંગમય સ્વરૂપ શ્રી ભાગવત ભગવાનના દર્શન અને કથા શ્રવણ આયોજિત થયેલ છે। આજે કથાના પ્રથમ દિવસે કથાકાર ડોક્ટર વાસુદેવભાઈ રાવલના નવા માળના નિવાસસ્થાને પોથીની પૂજા અર્ચના કરી શ્રીમદ ભાગવત પોથી યાત્રા ધામધૂમથી નગરમાં પરિક્રમા કરી બ્રાહ્મણની વાડીએ પહોંચી હતી। આ પ્રસંગે કથાકાર ડોક્ટર વાસુદેવભાઈ રાવલે જણાવ્યું હતું કે ભાગવત કથા કહેવાનો હેતુ આપણને પાપ કર્મોમાંથી મુક્તિ અપાવવાનો છે। કથા માધ્યમથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સત્ય, પ્રેમ અને પવિત્રતા રહે છે। અહેવાલ જયવદનભાઈ ગાંધી, ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સવૈ પુરુષાન પરો ધર્મો એ તો ભક્તિ દોષ। હવે તાર નક્કી કરવાનું છે તારી કરી શકીએ છીએ તે કૃષ્ણની મદદથી જ કરી શકીએ છીએ, નહીં શક્ય નથી। કારણ એ કરવા તારે ત્યારે જ થાય છે। પ્રેમ કેવો છે? કોઈ સાથી રથને લઈને બે સેનાઓ ઊભી હોય, એની વચ્ચે યોદ્ધાને લઈ જાય ખરો। હમણાં ઘમાસાણથી થવાનું છે। આ કૃષ્ણ છે। दृष्टि मात्रથી સૌને સંમોહિત કરી દેનારા ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને લઈને મહાભારતના મેદાનમાં બે સેનાઓ વચ્ચે ઉભા રહી ગયા છે। અહેતુક કે પ્રતિહત, હેતુ વગરની ભક્તિ। આમ તો સરળ ગુજરાતી ભાષા છે, પણ હેતુ વગર તો કંઈ આપણે કરતા નથી। કંઈ પણ કરીએ એટલે આમાં શું મળશે, આમાં શું થશે। પરીક્ષા માથે ટીકાતી હોય ત્યારે હે બાપા કંઈક મારા બધો છે એવું કરીશ એ ભજન ગીતામાં આપણો સાર જ છે। બે સેનાઓ વચ્ચે ઉભેલા મહારથી અર્જુનને માર્ગદર્શન આપતા ભગવાન કૃષ્ણ એક બાજુ સુખ અને દુઃખ બતાવે છે, આપણને જેમ બતાવે છે તેમ, અને પછી માર્ગદર્શન આપે છે કે તારે શું કરવું જોઈએ। 18 અધ્યાયમાંથી પસાર થતી ગીતાની જેમ અર્જુન શીખી જાય, પછી કહે છે તમારું શરણું મારે માટે એવું કહે છે। શ્રી કૃષ્ણ શરણમ